નમસ્કાર, G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નજીવા વરસાદ બાદ કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું। મળતી માહિતી પ્રમાણે નગરપાલિકા તંત્રને જગાડવા સંજયનગર સોસાયટીની મહિલાઓનો અનોખો વિરોધ જોવા મળ્યો। મહિલાઓએ કાદવ કીચડમાં ઊભા રહીને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। મહિલાઓએ થાળી વેલણ વગાડીને તંત્રને જગાડવા માટેનો પ્રયાસ કર્યો। ધોરાજીના જમનાવડ રોડ પર આવેલ સંજયનગર સોસાયટીના લોકો કાદવ કીચડથી ત્રસ્ત છે, ત્યારે સંજયનગરના સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંયાના રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। નગરપાલિકાએ પીવાના પાણીની પાઇપલાઇનના ખોદાણ બાદ યોગ્ય પુરાણ કરવામાં ન આવતા નજીવા વરસાદમાં જ કાદવ કીચડનો સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। મહિલાઓએ નગરપાલિકા સામે આકરા પાણીએ જોવા મળી, ત્યારે મહિલાઓ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો કે કાદવ કીચડને ખાડાના કારણે ઇમરજન્સી વાહન પણ આવી શકતું નથી। મારું નામ નિધિબેન ગજેરા છે। સંજયનગરની હાલત એટલી ખરાબ છે કે કોઈ આવવા તૈયાર નથી। અત્યારે બાટલાવાળા છે કે પાણીવાળાને ગમે તેને ફોન કરી છે, એનું નામ સાંભળીને કોઈ પણ આવવા તૈયાર નથી। અને અમારી સ્કૂલમાં છોકરાઓને એટલી પરિસ્થિતિ થાય છે કે બસોવાળા રાહ નથી જોતા અને વયા જાય છે। ને આજે 17 દિવસ ત્યાં પાણી દીધું નથી અને એટલી કીચડ છે કે બાળકો મોટા કોઈ હાલી નથી શકતા। અને 108 વાળાને ફોન કરી છે તો પણ ના પાડી દે છે કે સંજયનગરમાં નહીં, અને અમે નગરપાલિકામાં ત્યાં કહેવા જાય છે તો એ કોઈ જવાબ દેતું નથી। તો આનો જવાબદાર કોણ છે? શું આજે શું કાર્યક્રમ કર્યો તંત્રને જગાડવા? અમે બધા ગયા હતા, એને થાળી વેલણ વગાડી અને અમે જગાડવાનો પ્રયાસ કર્યો। હું સંજયનગર વિસ્તારમાં રહું છું। મારું નામ હીરવા વ્યાસ છે। અમે અહીંયા સંજયનગરમાં રહીએ છીએ। હમણાં ઘણા ટાઈમથી પરિસ્થિતિ ખરાબ છે। અહીંયા 14 દીથી પાણી નથી આવ્યું। રોડ રસ્તા એમને ખોદકામ આડેધડ કરી નાખ્યું છે। કોઈ પણ જાતનું અમને અત્યારે કોઈ પણ સગવડતા મળતી જ નથી। કોઈ પણ વાહન આવતા નથી। અમને કોઈ છોકરા બાળકોને તેડવા માટે સ્કૂલ બસ આવતી નથી। અને હમણાં 17 દિવસથી અમારા ઘરમાં કોઈ પાણી જ નથી। ગારો કીચડ કેવું છે? ગારો કીચડ અસંખ્ય છે કે જેના કારણે કેટલા લોકો લપસી ગયા છે। હજી પણ ભય છે કે આમાંથી કોઈ પણ વધારે લાગી જાય તો આમાં કોણ જવાબદાર છે? શું 108 ને આવી શકે એવી સ્થિતિ છે કે કોઈ પણ જાતની સ્થિતિ નથી? આમ જુઓ તો ખરા, ગારો અને કીચડ અને માણસ પણ ચાલી શકતું નથી। એમ્બ્યુલન્સ આવી શકે? એમ્બ્યુલન્સ તો પણ નથી ચાલી શકતી। કોઈ બીમાર હોય તો એને કેમ લઈ જવા? કોઈ પણ લેડીઝના કોઈ પ્રશ્ન હોય તો કેમ કરશું અમે? કોઈ પણ જોવા તો આવો, એકવાર તો જોવા સંજયનગરની અંદર પરિસ્થિતિ કેવી ખરાબ છે। તમારા ધારાસભ્ય આવ્યા હતા જોવા? કોઈ જોવા નથી આવ્યું। કોઈ પણ અમારી પરિસ્થિતિ કોઈ સાંભળી જ નથી અત્યાર સુધી નથી। ધારાસભ્ય પણ નથી આવ્યા। મારું નામ ઈશિતા પરમાર છે। હું એક સ્કૂલ ટીચર છું। મારે રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાનું થાય છે, પણ મારે સ્કૂલે જવા માટે આટલા કિચકાણમાંથી હાલી નહીં દુકાન સુધી આવીને અહીંથી ગાડી લઈને જવાનું થાય છે। પાછું રિટર્નમાં એ ગાડી મૂકવાની અને પછી પાછું ઘરે જવાનું છે। પ્રાથમિક કેના કારણે થયું છે આ બધું? કેના કારણે કે પાઇપલાઇન પાણીની સમસ્યા હતી, એટલે પાઇપલાઇન નાખવા હાટુ અમે અરજી કરેલી હતી, અને એ અરજીના બદલામાં એ લોકો અમને ખેતરમાં રહેવા માટે મજબૂર કરી દીધા છે અત્યારે કે તમે ખેતર ખૂંદો અને ખેતરમાંથી ગારો કીચડ થયો। ગારો કીચડ તો વાત પૂછોમાં કે નાના છોકરાઓ તો ચાલી શકતા જ નથી, અને અહીંયા અમારે વૃદ્ધ લોકો પણ છે। એની માટે પ્રાથમિક જરૂરિયાત, દાખલા તરીકે અમારે હોસ્પિટલે લઈ જવા હોય તો હોસ્પિટલ લઈ જવા માટે પણ 108 અંદર આવી શકે એમ નથી। આજે શું કર્યું થાળી વેલણ? આજે શેરીમાં પ્રદર્શન થાળી વેલણું લઈને કરવામાં આવેલું। તંત્રને જગાડો।